चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सकर्ता स्वराज करुणेश कैवल करता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की श्री परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की गुरु श्री सरजूदास जी महाराज की श्री अविशरदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरुगली सारसापुरी की कैवल धाम की विजयास्थान की ग्रंथ वासन पारम समय का जय जय सत्यवल साहे। समंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, सत्यवल साहेब। 323 श्रीमंत करुणा सागर भगवान की जय। उपस्थित भक्तजनों, परम कृपाळु भगवान करुणा सागर स्वरचित पंचम प्रसंवेदनी જે આકાંક્ષાઓ છે, રજોગુણની 10 આકાંક્ષાઓ છે। એ રજોગુણની 10 આકાંક્ષાઓમાં આપણે 2 દિવસ પહેલા તો શ્રવણ આકાંક્ષા કે પરમગુરુના અલૌકિક વચન સિવાય આપણા હૃદયમાં ધારણ ન કરવું, બીજું કોઈ ધારણ કરવાનું રહેતું આપણા એ અલૌકિક વચનો છે, એ આપણે આપણા કાને શ્રવણ કરવાનું છે અને એ શ્રવણ કરીને આપણા અંતસ્કરણમાં એ રીતે એને ફિક્સ કરી દેવાના છે। જે સદગુરુના લક્ષ્ય બોધરૂપી જે વચનો છે, સદગુરુના
લક્ષ્ય બોધરૂપી જે વચનો છે તે વચનને આપણા અંતરની અંદર, આપણા હૃદયની અંદર એને સ્થિર કરી દેવાના છે. એ શ્રવણાકાંક્ષાની આપણે વાત ઘણી ડીપમાં સમજી બરાબર. ત્યાં પછી બીજી સુગંધ આકાંક્ષા. પરમ ગુરુના ચરણની અંદર જે કંઈ પણ આપણે પુષ્પાદિક સુગંધી આ કરીએ, આપણે સમર્પિત કરીએ અને પૂજા અર્ચના થયા પછી એ પુષ્પને આપણે આપણા માથાની પણ ચરણાદિકમાં અર્પણ કરીને આ શરીરના માથા ઉપર આપણે અંગીકૃત કરવાનું. એટલે વિશ્વની જે આ રચના જે છે એ રચના એક પ્રકારની સુગંધ છે. દયાળુનો કહેવું મતલબ એવો છે. આ સુગંધ આકાંક્ષાઓ એ રીતે ગ્રહણ કરો કે હે દયાળુ, તારા અંતર સ્વરૂપમાં રહેલા, તારા ચરણને સ્પર્શીને રહેલો જે પુષ્પ છે એ પુષ્પને મારા અંતર સ્વરૂપમાં ધારણ કરી અને સુગંધની આકાંક્ષા દ્વારા તારા યજન ભજનનું સ્મરણ કરું એવી આપણે અભ્યર્થના કરીએ. ત્યાર પછી નિરીક્ષણ આકાંક્ષા, શું શું જોવું, શું ન જોવું, કઈ વસ્તુને આપણે એને બાદ કરવી. પરમ ગુરુના ચરણ સિવાય આપણે કોઈ જગ્યાએ આજુબાજુ સંબંધ ન રાખતા એક પરમ ગુરુના ચરણની અંદર જ આપણી નેત્રને ત્યાં સમર્પિત કરે. નિરીક્ષણ આકાંક્ષા આપણે ક્યાં જોવાનું છે? પરમ ગુરુના મૂર્તિના ચરણની અંદર એને સમર્પિત કરવાની છે. અને બાપજીનું જે વ્યાપક જે સ્વરૂપ છે જેને સુહંગ સ્વરૂપ કહેવામાં આવે છે, અને કરુણાસાગર પણ એને જ કીધો છે પાછા. આપણે કરુણાસાગર કહીએ છીએ બરાબર, પણ એના સોંગ સ્વરૂપને, એના વ્યાપક સ્વરૂપને પણ કરુણાસાગરનું નામ અચરતભાઈએ અચરત સાગર ગ્રંથની અંદર કરુણાસાગર પર નામ જે પણ નામ હમારા બાપજીએ એવું લખ્યું. એટલે કરુણાસાગરનો જે વ્યાપક જે સ્વરૂપ છે એ વ્યાપક સ્વરૂપ પણ પરમ ગુરુના જ વ્યાપક સ્વરૂપને સંબોધન થઈ શકે છે. એટલે નિરીક્ષણ આકાંક્ષા આપણે ગઈકાલે સુંદર રીતે જોઈ. આજે છે સુધા પીપાસા આકાંક્ષા, સેકન્ડ પેરેગ્રાફ. હવે સુધા પીપાસા આકાંક્ષા તે અન્નમય કોષરૂપ સર્વદેહનું પાલન કરવા મુખે કરીને ખતરસ પદાર્થ ખાવા પીવા તે છે. સુધા પીપાસા આકાંક્ષા જો મુખમાં ન મૂકી હોય તો આપણે ભૂખ અને તરસ નહીં લાગે. આપણો જે અન્નમય કોષ જે છે એ અન્નમય કોષને અંદર કોણ ઉતારે? જીભ દ્વારા એનું વલવણું કરે. દયાળુ મુખની અંદર જે 32 દાંતો આપેલા છે એ દાંતોની રચના પણ કેવી, તમે જુઓ તો ખરા. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે દાંત હોતા જ નથી એના. 9 મહિના પછી જ બાળકના દાંત આવે અને 6 વર્ષ થાય સુધી એ બધા જ દાંત જે આવેલા જ હતા તે બધા ખડી પડે, નવા ફરીથી આવે. કેવી રચના જુઓ તો ખરા તમે. 9 મહિના પછી દાંત, જો પ્રથમ શરૂઆતમાં જે દાંત લઈને જો આવ્યો હોય તો માતાને સ્તનપાન કરાવે તો દાંત નહીં વાગે એને. માને કેટલી તકલીફ પડે એમ. એ દયાળુની રચના તો કેટલી અજબ છે એમ. એની કરા તો જુઓ એમ. આપણું કેટલું બધું રક્ષણ કરે છે, કેટલી બધી ચિંતા કરે છે. એ તો 9 મહિના પછી એને દાંત આવે. એ દાંત પછી આપણે ધીમે ધીમે બાળકને થોડું થોડું ખાવાનું આપીએ એટલે સુધા પીપાસા જે આકાંક્ષા જે મૂકેલી છે એ એનું ભક્ષણ કરે છે. અને તે ખતરસ ખાવા પીવા તે છે. જે 6 પ્રકારના રસ જે છે એ 6 પ્રકારના રસનું પણ અહીંયા વર્ણન કરે છે. કહે છે કે આ ખતરસ તે કયા કયા તે હું તમને કહું છું. એક તો મધની આદ્ય લઈ જીહવાએ ચાટીને ખાઈએ એને અવલે કહેવાય. શું કહેવાય? ચાટણ જેને કહેવાય. આપણે મધની અંદર કંઈ આયુર્વેદિક પાવડર નાખીને આપણે ચાટણ કરીએ અને અવલે કહેવાય. એને અવલે.
અને ચાટણ કહેવાય. એ જીવા ચાટીને ખાઈએ તે અવલે એટલે ચાટણ નામનો રસ જાણવો. બીજો પહેલો રસ કયો છે? ચાટણ નામનો રસ, અવલે જેને કહેવામાં આવે. બીજો પેય નામનો રસ, પેય એટલે પીવું. શું પીવું છે? તે દૂધ રસની આડે લઈને ગદગદ પી જવાય તે જાણવા. બીજા પ્રકારનો રસ જેને પેય નામનો રસ કે ખત રસની બાબજી વ્યાખ્યા કરે છે અહીંયા. અને ત્રીજો ચોખરસ એટલે ચાખીને ફેંકી દેવું, ચૂસીને ફેંકી દેવું. લીંબુ હોય ને આપણે ચૂસીને ફેંકી દઈએ, કઈ વસ્તુ હોય ચોખરસ એને ચૂસીને એને એનો પદાર્થ પછી આપણે ફેંકી દઈએ એટલે ચોખરસ. એમાં કયા કયા ફળો આવે છે? એક તો આમ્રફળ, કેરી આપણે ચૂસીએ ને એનો રસ આપણે લઈએ. પછી મીઠા લીંબુ, આડી ચૂસી લઈને ઊંચો ઠૂકી નાખીએ તે છે એને ચોખરસ. ત્રીજો પ્રકારનો રસ જેને ચોખરસ છે. હવે ચોથો ખાદ્ય રસ, એ જામફળ, આડી ફળ તથા બદામ, પિસ્તા, સાકર વગેરે ખાઈએ તે ખાદ્ય નામે છે તેને રસ જાણવો, એટલે ખાદ્ય રસ જેને કહેવાય. અને પાંચમો જે રસ છે તે અન્ન ભોજ્ય નામે રસ. એમાં શું શું વસ્તુ આવે? અન્ન ભોજન નામે જે રસ છે એમાં ક્ષીર આવે, ભાતની આડેલ લઈને ખાઈએ તે, આ પ્રકારનો જે અન્ન ભોજ્ય નામનો જે રસ છે એ રસની વાત કરી. અને છઠ્ઠો ભક્ષ્ય નામે રસ, તે આપણે ચાવીને જેને ખાઈએ તે, એમાં શું શું આવે? એમાં આવે છે રસ તે રોટલી, પોળી, પૂરણપોળી અને પકવાન ખાઈએ તે એ દેહના ખતરસ. ભરણ પોષણને સારું પ્રવૃત્તિ કરીએ. આ ખાસ 6 પ્રકારના રસ કરતા માલિકે આપણને માટે બનાવેલા છે. એ ખત રસ આપણે ભરણ પોષણને સારું આપણે એની પ્રવૃત્તિ કરીએ છીએ. તે નડિયા દેહને સારું જ પ્રયત્ન કરીને ભોગ લેવો નહીં. આ સાંભળી કોઈ શ્રોતા કહે છે કે ત્યારે કેમ કરીએ? તે સિવાય તો દેહનો નિર્વાહ ચાલે નહીં. હવે તે વિશે કહું છું તે સાંભળો. શું કે છે આગળ? કે નડિયા દેહને સારું જ જો પ્રયત્ન કરીને ભોગ લેવો નહીં. આ સાંભળીને શ્રોતા એમ પૂછે છે ત્યારે કેમ કરીએ? એ સિવાય તો દેહનો નિર્વાહ ચાલે નહીં. તે વિશે કહું છું તે સાંભળો. આપણને જે જે પદાર્થ ફળ, રસ આદિ આવી મળે તે સંત પ્રત્યક્ષ અવતાર મૂડી પ્રતિમાદ્યકને પ્રથમ સમર્પણ કરો. જો આપણો સુંદર ન્યાય બતાવ્યો. આપણે જે બપોરના જે પરમ ગુરુને આપણે જે થાળ ધરાવીએ છીએ ને એનું પાછળનું મહત્વ અહીંયા સમજાવે છે કે તમે કોઈ પણ પ્રકારના ખતરસ ખાઓ પણ પરમ ગુરુને અર્પણ કરીને ખાઓ. શું કીધું છે આમાં? કોઈ પણ પ્રકારનું તમે, અને અર્પણ કરવા જેવી વસ્તુ જ પાછી અર્પણ કરવાની. આપણે તો ઘણા બધા આપણે વસ્તુઓ બધું ખાઈએ છીએ, તો જે અર્પણ કરવા જેવું હોય તે જ કરાય દયાળુને. એટલે શું કહે છે? તે સંત પ્રત્યક્ષ અવતાર મૂર્તિને પ્રતિમાદકને પ્રથમ સમર્પણ કરો. એટલે દયાળુના ચરણની અંદર ભગવાનને થાળ ધરાવીને જમવું છે. ઘરમાં પણ મંદોરની તો પ્રથા છે જ એમ થાળ ધરાવવાની, પણ હવે તો આપણા ઘણા બધા ભક્તોના ઘરે એવું મેં જોયું છે. આપણે આદિવાસી વિસ્તારની અંદર અમે જઈએ છીએ ત્યારે આખો થાળ એના ઘરમાં ભગવાનનો થાળ ધરાવે છે ને પછી આપણને પીરસે છે. એ લોકોની ભાવના કેટલી ઊંચી છે કે મારા પરમ ગુરુને સમર્પિત કરું, મારા પરમ ગુરુને સમર્પિત કરું ને પછી હું લઉં તો મારા અંતરની જે આંતરડી છે એટલી જો શાંત અને એ બની જાય કે મારા કોઈ અંતરની અંદર તો કોઈ ખરાબ વિકારો કોઈ ઉત્પન્ન થાય
કારણ કે પરમ ગુરુને સમર્પિત થયેલું છે ને પ્રસાદ તો, ને પ્રસાદના નામે પણ આપણે જે લઈએ છીએ એના સ્વરૂપને ધરાવીને આપણે લઈએ છીએ. અહીંયા જે પ્રસાદ જે વેચાય છે ને તે પેલો ભગવાનના થાળ અમે સામે જ મૂકેલો છે, ત્યાં ધરાવેલો છે. અને એ ભજન કીર્તન બધું પટી જાય પછી તમને અર્પણ કરવામાં આવશે. એટલે થાળ પરમ ગુરુને પ્રથમ સમર્પિત કરવાનું છે બાપજી, અને પછી આપણે એનું ભક્ષણ કરવાનું છે, એને આપણી છૂટા પીપાસાને શાંત કરવાની છે. પછી શેષ ઉચ્છિષ્ટને મુખમાં ગાલીને સ્પર્શેલું હોય તે, અથવા નજરે દેખાડેલું હોય તે, અથવા કાનને સંભળાવેલું હોય તેનું સેવન પ્રીતિપૂર્વક નિયમ અને નિષ્ઠા રાખીને અલમસ્ત ન થાય એ રીતે ખાવું. ધરાવેલું આપણને પછી એવું નહીં કરવાનું કે પેટ ભરીને ખાવાનું, ઓટકાર આવે ત્યાં લઈ ખાયા કરું. એના જેટલું આપણા જથરમાં જે જાય એનાથી 2 રોટલી ઓછી ખાવાની બાપજી અહીંયા વર્ત કહી શકે. એટલું બધું ધરાઈને ખાવાની કોઈ જરૂર નથી, એનો તો કોઈ મતલબ નહીં. પછી ધરાવેલો મતલબ શું તમારો? એને તો એમ લાગે મેં ખાલી જ ધરાવ્યો છે ને હવે તો મારું જ છે ને બધું, લાવો ને બરાબર ખાઈ લો. પણ એવું નથી. એમ જે કંઈ પણ તમે ધરાવો પરમ ગુરુને સમર્પિત કરો, એ જમવા પક્ષે પણ આપણે શાંતિથી જ એનો ઉપયોગ કરવાનો. 2 રોટલી ઓછી ખવાય એ જ સારું, કારણ કે શરીર સંબંધી જે કંઈ બી જે ક્રિયાઓ થાય છે, તમે વધારે પડતું ખાઈ લો ને, તમે ઊંઘી જાઓ તો ઊંઘ પણ નહીં આવે રાતના. પછી મને ઘણી વાર એવો અનુભવ થયેલો છે, એટલે કેવું છે, કારણ કે લગ્ન પ્રસંગમાં આપણે જઈએ ને, લગ્ન પ્રસંગમાં જઈએ ને સારું સારું જમવાનું હોય તો વળી મને એમ લાગે લાવી આજે મળી ગયું જરા લઈ જાઉં, તો રાત મારી આખી એમ જ જાય. પછી મને પસ્તાવો થાય કે આ ખોટું ખાઈ લીધું એમ. એટલે પરમ ગુરુના ચરણમાં જે કંઈ પણ આપણે અર્પણ કરીએ ને એને પ્રેમથી આળોગવાનું છે, અને જબરજસ્તીથી આળોગવાનું નથી, એને પ્રેમથી આળોગવાનું છે. અને અલમસ્ત ન થાય એ રીતે ખાવું. પછી આ પ્રસાદ રસના પ્રતાપ વડે તત્વ ભાગમાં મુખ વિકાસ પામીને પોતાના પટ્ટી ભણી ભક્ષણ કરવા સારું દોડશે. દ્રગરૂપ અંશનું જે દ્રષ્ટિરૂપ મુખ છે, શું છે અહીંયા? અંશની જે દ્રષ્ટિ છે એને મુખ કીધું છે. અંશની જે દ્રષ્ટિ છે એને દયાળુએ અહીંયા એને મુખ કીધું છે. એ અંતર્બાહ્ય દ્રષ્ટિ તે જ તેની ત્વચા હોય નિષ્કલંક છે, અને જે બાહ્ય દ્રષ્ટિ છે એ એની ત્વચા છે, અને એ કેવી છે? નિષ્કલંક, કોઈ પણ જાતના કલંક વગર છે એમ જાણવું. અને રૂપ અરૂપથી રહિત, એને રૂપે નથી ને અરૂપે નથી, એ રૂપ અરૂપથી રહિત અલૌકિક દિવ્ય દેહરૂપ પતિના સ્વરૂપની સન્મુખ સકલ તત્વના મુખ ચોતરફી એકઠા થાય તે ત્યારે જ થાય છે કે જ્યારે આપણે પોતે નિર્મળ પ્રતિક્રિય કરીએ ત્યારે આમ થાય છે. આ ક્યારે થાય કે આપણી જે વૃત્તિ છે નિર્મળ થાય. આપણી વૃત્તિ પરમ ગુરુના ચરણમાં જે સમર્પિત કરેલું છે અન્ન ભોજન, એ લેવા માટે આપણી વૃત્તિ પણ નિર્મળ હોવી જોઈએ. ભાવ પણ કેવો હોવો જોઈએ? નિર્મળ હોવો જોઈએ. ચાલ મને મળી શકે આજે ખાઈ જ લઉં, એવો જે ભાવ છે તે બહેનો એવું કંઈ કરવાની કઈ જરૂર છે. તો આજે આપણી પ્રતિજી જો નિર્મળ થાય તો પરમ ગુરુ આપણું જે પ્રસાદ જે આપણે જે ધરાવેલો છે એ પ્રભુ પણ પ્રેમથી આરોગશે. એટલે આ તો મૂર્તિ છે, આરોગતી નથી, પણ આપણો ભાવ જે સમર્પિત કરે છે ને પરમ ગુરુને, આપણે જે ચરણની અંદર જે આપણે જે ભોજન પ્રસાદ જે અર્પણ કરીએ છીએ ને, આપણે ભાવ સંયુક્ત અર્પણ કરીએ છીએ, અને એ ભાવ એ પરમ ગુરુને પહોંચે છે. આ તો મૂર્તિ છે, તો ખાતા નથી. દયાનંદ સરસ્વતી જ્યારે કલકત્તાની અંદર ગયેલા ને તો જાત જાતના બધા અન્ન ત્યાં મૂર્તિની સામે મૂકવામાં આવેલા.
ત્યાં પેલા ઉંદરો ચડે પેલા પ્રસાદની ઉપર. એ દયાનંદ સરસ્વતી થઈ વખતે જોયેલું એમ કે આ ભગવાન શું કામ કરે એમ. પણ એવું નથી. આપણે જે કંઈ બી સમર્પિત કરીએ છીએ તે ભાવ સંયુક્ત કરીએ છીએ. એ ભાવ આપણો ત્યાં પહોંચે છે અને એ ભાવ પહોંચે છે. જો એમાં ઉલટપીડી ક્રિયામાં બી પાછળ આવે જ છે પાછું બધું કે તમે જે કંઈ ભાવથી ધડો તે પરમ ગુરુને પહોંચે છે. અને આજે સુગંધી જે બધી આપણે જો અગરબત્તીના આલે તે કરે એ દેવો પણ એની સુગંધની આકાંક્ષા દ્વારા અને કે મહદ આકાંક્ષાનામાં મૂકેલી છે. આપણામાં અલ્પ આકાંક્ષા મૂકેલી છે. એટલે મહદ આકાંક્ષા દ્વારા આપણા જે કંઈ બી અગરબત્તી છે, ફૂલ છે, આ તે બધું છે એ દેવો પણ એની આકાંક્ષાથી ગ્રહણ કરે છે. અગરબત્તી જે આપણે લગાવીએ છીએ ખાલી એમ ધૂપદાનીથી લગાવતા નથી, પણ એની આકાંક્ષા જે મહદ આકાંક્ષા જે દેવોની અંદર જે મૂકવાનું છે, 9 પ્રકારની આકાંક્ષા છે સાહેબ. દરેક ઘાતની અંદર 9 પ્રકારની આકાંક્ષાઓ મૂકેલી. 9 ભાગ. આકાંક્ષાના કેટલા ભાગ મૂકેલા છે? 9 ભાગ મૂકેલા છે. અને એ 9 ભાગથી તેની આકાંક્ષાને ગ્રહણ કરે છે. આમ થાય ત્યારે પછી એકમુખી ક્રિયા સુલભ થવા માંડે. હવે તે અંશની દ્રષ્ટિનું ખાવું પીવું શું હશે? અંશની દ્રષ્ટિનું ખાવું પીવું શું છે તે દયાળ આપને સમજાવી શકે છે કે આ અંશની દ્રષ્ટિનું ખાનપાન જુઓ તો ખરા. આ અંશની દ્રષ્ટિનું ખાનપાન તે સકાળતાનું પરમપદ ભુક્તમાન કરે છે. અંશની જે દ્રષ્ટિ છે અને જે ખાનપાન છે તે શું છે? સકાળતાનું પરમપદ એ ભુક્તમાન કરે છે. આપણા શરીરની નિર્માણ રહેલો જે ચૈતન્ય અંશ જે પરમગુરુને પ્રસાદ ધરાવે છે ત્યારે આપણા જે અંશનું જે ખાનપાન જે છે એ સકાળતાના પરમપદનું ભુક્તમાન કરે છે. કોણ? અંશ પરમપદનું એ ભુક્તમાન કરે છે. જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તે કાયા, મન, જીવ, પ્રમાણ સમેત પોતાના મુખનો યોગપતિ સાથે મેળવે છે, તેમ તે જ પ્રકારે અંશનું જે મુખ છે એની દ્રષ્ટિ જે છે તે સજાણ દ્રષ્ટિરૂપ તે કરતા ભણી સન્મુખ થાય એટલે ક્ષુધા તૃષાનું મહા અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે. આપણે જે સમર્પિત કરીએ પરમગુરુના ચરણની અંદર સમર્પિત કરીએ તે માટે આપ જે શું કહે કે એની જે સજાણ જે દ્રષ્ટિ છે પરમગુરુની સૈયલ કરતાની જે મહદ સજાણ દ્રષ્ટિ છે એ કરતા પડી સન્મુખ થાય એટલે સુધા તૃષાનું મહા અદ્ભુત ફળ આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે અંશની જે મુખ જે છે એ મુખ એટલે અંશની જે વૃત્તિ જે છે અંશની વૃત્તિ પણ પરમગુરુના મહદ સજાણ સાડે એકાગ્ર થાય તો આપણે ધરાવેલું જે કંઈ બી પ્રસાદી એ પરમગુરુને અર્પિત થાય છે એમ કહે છે. અને એ અદ્ભુત ફળ આપણને પ્રાપ્ત થાય છે. પણ જે ખાનપાનના પદાર્થ આવી મળે તે સમર્પણે કરીને ભુક્તમાન કરજો. સમર્પણ કરીને એટલે અર્પણ કરીને કઈ બી તમને વસ્તુ મળે તો પહેલું તો પરમગુરુને સમર્પિત કરવાનું. સહેજા સહેજ ખાઈ લેવાનું. અમારો રાજુભાઈ અહીંયા છે ને એની વાત મને બહુ ગમે. કંઈ પણ વસ્તુ અહીંયા મંદિરમાંથી કંઈક આંબાની કેરી પડે કે પછી જે તો જાંબુડા પડે કે આ તે કરે તો ધરાવવા ક્યાં કોઈને નહીં આપે. એ ધરાવ્યા વગર કોઈને આપે નહીં એની ગેરંટી હોય. એટલે એનો ભાવ તો જો કારણ કે એનું છે ને આપણે એને સમર્પિત કરવાનું છે. એને બનાવેલું છે પણ આપણા માટે આપણે પહેલું એને પ્રથમ સમર્પિત કરવા બાબજી તારું છે ને પછી હું ગ્રહણ કરીશ.
તે સમર્પણ કરીને તમે એનું ભુક્તમાન કરજો. પ્રથમ એને અર્પણ કરવાનું છે. આ પ્રકારે ષડવગ્ન પરમ ગુરુ ઉપાસનાએ નિજ દ્રષ્ટિરૂપ મુખનો સનાતન વિશે સંયોગ કરવો. તો તે જે પ્રકારે વૃહવંતી કામિની પુરુષની સાથે અનુસરે છે એ પ્રકારે પોતે જ અર્પણ થાય ત્યારે જે સંયોગ થાય છે. જેમ સ્ત્રી અને પુરુષ પોતાના સાથે એકથી મળે અને જે રીતે એની સાથે પ્રેમ કરે, આનંદ કરે, એની સાથે જે ક્રિયા કરે, એવી જ ક્રિયા પણ તમારે અંશની દ્રષ્ટિએ પરમગુરુની સાથે તમારે કરવાની છે. હવે ઉચ્ચાર આકાંક્ષા તે રચના કરીને નાનાવિધ વચનો સારો નર્થ ઉચ્ચાર થતો હોય, સાચું જૂઠું બોલવાની પ્રવૃત્તિ ચાલે છે. આમાં જે વૃક્ષા બોલવું હોય તેની ગમ જોઈને ત્યાગ કરવું. સમજાય છે કે હવે ઉચ્ચાર આકાંક્ષા તે રસના કરીને જીભ દ્વારા આપણે જે ઉચ્ચાર કરીએ છીએ ને, આપણે જીભ દ્વારા કરીએ છીએ. એટલે નાનાવિધ વચનો સારા નરસા ઉચ્ચાર થતા હોય, સાચું જૂઠું બોલવાની પ્રવૃત્તિ ચાલે છે. જે જીભ દ્વારા જે સાચું જૂઠું બોલવાની જે પ્રવૃત્તિ ચાલે છે તેમાં વૃથા બોલવું હોય તેની ગમ જોઈને ત્યાગ કરવું. જૂઠા વચનો આપણે બોલવા નહીં. અને આજુબાજુનો જો વાતાવરણ હોય તો કેવા પ્રકારનું વાતાવરણ છે એ જોઈને આપણે બોલવાની ક્રિયા કરવી. બને ત્યાં સુધી જૂઠું બોલવાનો પ્રયત્ન નહીં કરો. બને ત્યાં સુધી સાચું બોલો. તેની ગમ જોઈને તેનો ત્યાગ કરો. એટલે આપણે જૂઠું બોલવું નહીં. અને આપણા કાર્યનું સત્ય હોય એટલું જ બોલવું. એને વધારે પડતું બોલવાની ટેવ હોય ને, કોઈની કેસેટ એકવાર ચાલુ થાય ને પછી બંધી દે. વચમાં આપણે એને કહીએ ને કે ભાઈ હું એમ કહેવા માગું તો આપણું કદી સાંભળે. નોનસ્ટોપ કેસેટ હોય એ લોકોને બોલવાનું ચાલ્યા જ કરે. આપણે ગમે તેવું વચમાં એને પૂછીએ ને, આપણું સાંભળે નહીં. એટલે કહે છે આપણું જે કાર્યનું જે સત્ય હોય ને એટલું જ આપણે બોલવાનું, વધારે પડતું બોલવાનું નહીં. આવજો અકારણ વચન બોલતા વિશે ભાવના ધરવી નહીં. અકારણ વચન બોલવા વિશે અંતરની ભાવના રાખવી નહીં. હવે મન અને પ્રણવના યોગે વડે ઉચ્ચાર થાય. એટલે શબ્દની જે ઉચ્ચારણ થાય ને, શબ્દ આપણા મુખમાંથી બોલીએ છીએ એ મન, અંતસ્કરણ અને પ્રણવ, મન, અંતસ્કરણ અને પ્રણવનો યોગ મળે ને તો શબ્દ એની ખીરવણી થાય. હવે મન અને પ્રણવના યોગ વડે ઉચ્ચાર થાય, પણ તે પોતે અંશ પોતાની ઈચ્છાએ શબ્દને ઘાટ કરીને બોલાવે છે. આ અંતર સ્વરૂપની જે ક્રિયાઓ છે બધી મન અને પ્રણવના યોગે કરીને શબ્દ તો ખીલવે, પણ જ્યાં સુધી અંશ પોતાનો ભાવ એ શબ્દ પણ ન પડે ત્યાં સુધી એ ક્રિયા થાય. સાચું બોલું કે ખોટું બોલું એ અંશના ભાવ પણ જાગૃત થાય. અંશની ઉપર એનો આધાર રાખે છે. જે 52 પ્રકારના જે આપણા જે વાણી છે, શબ્દ છે, એ શબ્દની ગોઠવણી એ બાપજી અહીંયા એવી રીતે મૂકેલી છે કે આખી જિંદગી આપણી પૂરી થઈ જાય
આ ભંડારમાંથી કઈ શબ્દ હજુ નીકળવાનો ખૂટતો નથી. 52 પ્રકારની વાણીના જે અક્ષર જે શરીરની અંદર જે ગોઠવણી કરેલી છે, ક ખ ગ ગ અંગ, ચ છ જ જ અંગ, ક ઠ ડ ધ અણ, ક ઠ ડ ધ ન, પ ફ બ ભ મ, ય ર લ વ શ, સ શ હ ને અક્ષર 8 પ્રકારની 39 અને પેલા 13 અ આ ઈ ઉ એમ કરીને 52 અક્ષરની અહીંયા શરીરમાં ગોઠવણી કરેલી છે. પણ જ્યાં સુધી અંશનો ભાવ એની પર જાગ્રત ન થાય ને ત્યાં સુધી બોલાતું જ નથી આપણા. એટલે અંશને એમ લાગે કે મારે સારા વચનો બોલવા છે, સત્યના વચનો છે, તો કયા પ્રકારના શબ્દની પણ એની વૃત્તિ પડે તે પ્રકારના શબ્દ ઉઠે. આપણે ટાઈપ જે કરતા હોય ને ટાઈપની જે આંગળી મારે ને એ પણ મારે તો આંગળી મારે તો એનો શબ્દ ઉઠે, બીની આંગળી મારે તો બીનો શબ્દ ઉઠે. એટલે જે પ્રકારની આંગળી મારે તે પ્રકારનો શબ્દ ત્યાં ઉઠે. એટલે અંશની જે વૃત્તિ જે છે, જે પ્રકારના શબ્દની આપણે ખીલવણી કરવાની હોય તે પ્રકારના શબ્દની પણ એનો ભાવ પડે, ભાસ પડે ત્યારે એ શબ્દની ખીલવણી થાય છે. એટલે કે છે મન અને પ્રાણના યોગ વડે ઉચ્ચાર થાય, પણ તે પોતે અંશ પોતાની ઈચ્છાએ શબ્દ ઘાટ ઘડીને બોલાવે છે. જો ત્યાં સુધી અંશનો ભાવ ન પડે ત્યાંથી શબ્દ એના અંતસ્કરણમાંથી ઉઠતો નથી. એ જ ઉચ્ચાર કેવી રીતે થાય છે તે પ્રથમ ષડવર્ગના પરમ ગુરુ બોર્ડ લક્ષ વડે ઓળખી લેવો. અને લાગેલું એટલે અચાનક બોલવું પડે તો શું ઉચ્ચાર કરવું તે સાંભળવું. દયા કહે છે કે શબ્દનો જો ભાવ પડે ત્યાં સુધી એ શબ્દની ખીલવણી થતી નથી. પણ કદાચ અચાનક એવું થઈ પડે તો અંશ એની સુસુપ્તિ અવસ્થા હોય ને આપણને બોલવાનું કંઈ આવી પડે તો શું બોલવું એ બાબતે અહીંયા બતાવે છે આપણને કે સ્વસ્થ વેદની આધારે 5 વેદનો અભ્યાસ કરવો. જે અભ્યાસના યોગે રસના રંગાઈને કરતાના અખંડ ચિત્વનમાં શુરતારૂપ થઈ જાય. એટલે કૈવલ અને પરમ ગુરુના યશ ગાઈને ઘટાડો થાય એટલે પછી સકલ પદાર્થના ઉચ્ચાર પ્રીતિપૂર્વક સદાયકાર સત્સંગ ઘડે છે. પરમ ગુરુ કહે છે કે જે પ્રકારનું તમે ચિત્રણ કરો એ પ્રકારનું ચિત્રણ કરો તો તે પ્રકારે તમારે સુરતાને ધારણ કરવી પડે. તમારે જે પ્રકારનું ચિત્રણ કરવું હોય, પંચમવેદનું ધારો કે અધ્યયન કરવું છે, વાંચન કરવું હોય તો તમારે સુરતા બી એમાં એકાગ્રતા કરવી પડે. અને સુરતારૂપ જો તલ્લીન થઈ જાય, એકાગ્ર થઈ જાય એટલે કૈવલ અને પરમ ગુરુના યશ ગાઈએ. પછી જો આપણે સુરતા એકતા થઈ જાય તો પછી પરમ ગુરુના યશ ગાવાનું ચાલુ થઈ જાય આપણે. કારણ કે સુરતા સુહાગર નાળ છે બાપજી કહે. અને એ સુહાગર નાળ જ્યારે પરમ ગુરુના ચૈતન્ય ચીજ સાથે એકાગ્ર થાય ત્યારે અંતરમાંથી જે ભાવ ઉઠવે છે, ભજનનો જે ભાવ આપણે ગાઈએ તે ભજનનો ભાવ જુદી વસ્તુ છે. પણ અંતરમાંથી જે ભજન જે ઉઠે છે, કરતા માલિકનું જે સ્મરણ, જેને શું કહેવાય, એને સ્મરણ કહેવાય, એ શુરતાથી જ એ સ્મરણ થઈ શકે છે. એટલે સકલ પદાર્થના ઉચ્ચાર પ્રીતિપૂર્વક સદાયકાર સત્સંગ વડે. એટલે આમ પરમ કૃતાર્થ થયેલી જીવા સદાકાર સત્સંગે સકલ પદાર્થના જે પ્રીતિ ઉચ્ચાર ઘડે છે, ઉચ્ચારણ રૂપ વાંચ્યા જે છે તે જ પરમ અભ્યાસે પરમ પદના વેઠતા થઈ રહે છે. પરમ ગુરુ કહે છે સત્સંગની અંદર આવવું એ કઈ નાનીસુની વાત નથી. સત્સંગની અંદર આવવું એ કોઈ નાનીસુની વાત નથી બેન. ત્યાં સુધી પરમ ગુરુની કૃપા ન થાય ને ત્યાં સુધી તમે અહીં આવી પણ નહીં શકો. એટલે ચોક્કસ તો આપણે કહી શકીએ છીએ પરમ ગુરુની કૃપા આપણા પર છે, એમાં કઈ ખામી છે. આજે આપણે અહીંયા આવીએ ને, પરમ ગુરુની કૃપા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સત્સંગમાં આપણે આવી શકતા, કથામાં જઈ શકતા નથી, મંદિરે જઈ શકતા નથી. એની કૃપાથી યાર બધું થાય છે. એની કૃપા વગર તો પાંદું હાલતું. એને ખબર છે કે મારા અંશ મારા સ્મરણ માટે મંદિરે જઈ રહેલો છે, જઈને વાળી તૈયારી કરેલો છે, તો
તો એની કૃપા તરત જ તમારા ઉપર અંતસ્કરણમાં પડશે અને તમારામાં ભાવ જાગૃત કરશે, તમારી સુરતાને જાગૃત કરશે અને તમે અહીંયા સુધી આવી શકશો. સત્સંગની વાત આ એટલી બધી મહાન છે કે જેની કોઈ તુલના કરી શકે તેમ નથી. એટલે કહે છે કે પ્રતિ ઉચ્ચાર વડે ઘડે તે ઉચ્ચાર વાચા જે છે તે જ પરમ અભ્યાસે પરમ પદના વેઠતા થઈ શકે. પછી તે એક સકર્ત સિવાય અન્ય ઉચ્ચારણ કદાપી કરે. શું કરે? સુરતા જો એના સ્વરૂપમાં લાગી જાય તો જે ઉચ્ચારણ જે થાય છે તે સકાળ ધણીના શબ્દો સિવાય કોઈ ઉચ્ચારણ થતું આડી તેરી શબ્દની ઉચ્ચારણ પછી થાય શું કેમ? કારણ કે આપણી સુરતા ત્યાં પહોંચેલી છે અને સુરતા મન વડે જો જોડાઈ જાય તો એ સકાળના વાણી સિવાય બીજું કઈ ઉચ્ચાર કરતો રીતે કરતા જો કદાચ ક્રદ પદાર્થ આડીની પ્રવૃત્તિ અર્થે બોલવું પડે તો તે પણ નિયમે જ બોલે છે. અહીંયા સુધી જે સાધક પહોંચેલો હોય અને કંઈક કોઈ સંજોગમાં બોલવા આવે તો તે હેલ્પર બોલે નહીં. પછી એની વાણીની અંદર મર્યાદા લઈને જ બોલે. પછી એને તો કારણ કે મારી જે વાણી જે ઉચ્ચાર કરું છું એ વાણીની સાથે મારી સુરતા જોડાયેલી છે અને સુરતા અને મન અને સાથે એની બુદ્ધિ એનો ગાઢ કરે. તમે જુઓ તો ખરા, શબ્દની રચના થાય પણ રચના કરવા માટે બુદ્ધિ અંતસ્કરણ પણ એનો ભાગ ભજવે છે. શબ્દની જે રચના કરે ને, ગાઢ કરે ને, અ બ ક ડ એ જે ગાઢ કરે છે ને એ બુદ્ધિ અંતસ્કરણ એનો ગાઢ કરે છે. એટલે બુદ્ધિ અંતસ્કરણ પણ એમાં જોડાય છે એમ કે. અને કરતા પદાત્મક ઉભય ભાવને વંદે છે. પછી તે વાણી અનર્થ વાચાળપણાથી મુક્ત થઈને પવિત્ર પુનિત થયેલી આ પ્રકારનો જો ઉચ્ચારણ થાય તો વાણીની અંદર પવિત્રતા આવે. કોઈની પ્રત્યે જૂથ અને પ્રપંચ જે લખ્યું ને હંસા અગાધ બોર્ડમાં, જૂઠ પ્રપંચ ચોરી હરે હેરી હરિજન કો ઉન રહે ન નેરી. શું કહે છે? જૂઠ પ્રપંચ ચોરી ઓર હેરી હરિજન સો ઉન રહે નેરી. મારો જે હરિભક્ત થયો છે, મારો જેને શરણ સ્વીકાર્યું છે અને કદી પણ જૂઠ બોલવું નહીં, ચોરીએ કરવી નહીં, પ્રપંચ ન કરવું, હેરીએ ન કરવી, આ મારા નિયમો જો તમે પાડશો તો પરમ કૃપાળુ એમ કે છે હું તમારી પાસે છું, કદી પણ ખસીશ નહીં, એવું એની ગેરંટી છે આપણી કહે છે. એટલે કહે છે કે વાચાળપણાની મુક્તિ થઈને પુનિત થયેલી જાણવી. એ પછી આપણી જે વાણી કેવી થઈ જાય? પવિત્ર જાણવી. એમાં પછી કોઈ પણ જાતનો એલ્ફેટ શબ્દ ઉચ્ચાર થાય. આગળ છે શીતોષ્ણ આકાંક્ષા. એ શીતોષ્ણ આકાંક્ષા ક્યાં રહેલી છે? આપણે ચામડીને વિશે રહેલી છે. શીતોષ્ણ આકાંક્ષા ક્યાં રહેલી છે? આપણા શરીરમાં ચામડીને વિશે રહેલી છે. હવે એ શું કહેવા માંગે છે? એની આકાંક્ષા શું કહે છે? એનું ઉલટ પંચીકરણ આપણને શું સમજાવે છે? એ કહે છે કે હવે શીતોષ્ણ આકાંક્ષા તે અંતર્બાહ્ય શીતોષ્ણ પ્રાણી એવું થાય છે તે એક તત્વના સ્પર્શ કરીને નાના પ્રકારે વર્તમાન થાય છે. એવું સકળ તત્વ ભાગનું વર્તમાન તે ચૈતન્ય અંશના સ્પર્શ કરીને ચાલે છે. કોઈ પણ પ્રકારનો આપણે સ્પર્શ થાય, સારો હોય તો નરસું હોય, એ અંશને ગમે તો જ આપણે એને ગ્રહણ કરવાનું. અંશને જો ન ગમે તો પછી એના પર તો અભાવ રાખો. બાપજી કહે છે એ સકળ તત્વ ભાગનું જે વર્તમાન તે ચૈતન્ય અંશના સ્પર્શ કરીને ચાલે છે. કારણ કે આ સમશીતોષ્ણ આકાંક્ષાઓ જે છે એ તો ઇન્દ્રિયો છે, એ જડ છે, પણ કરતા માલિકનો જે ચૈતન્ય અંશની જે વૃત્તિ છે, જે ભાસ છે, એ ભાસ ન પડે ત્યાં સુધી ચામડી એનું કંઈ કામ કરે. આપણે હું એમને સ્પર્શ કરો તો મને તરત જ ખબર પડે કે મને આને સ્પર્શ કર્યો. તો ચૈતન્યની
એ જે ગતિ જે છે આખા શરીરની અંદર બોટે ઇંધણની અંદર એક એક ક્ષણની અંદર એ પસરી ગયેલી છે. એનાથી એક કિંચિત માત્ર ટાંકડી મૂકે એટલો પણ જગ્યા બાકી રહેલી. પછી એ સ્પર્શ ઇન્દ્રિયો સમશીતોષ્ણ ઇન્દ્રિયોને તમે કંઈ પણ સોય ગોચો તરત સેકન્ડમાં બી 100મા ભાગની અંદર અંશને એ પહોંચી જાય છે અને તરત જ હુકમ કરે છે કે આ છેરવા જેવું નથી અને આ છેરવા જેવું છે. એ સ્પર્શ ઇન્દ્રિય કરતા માલિક અંશની વૃત્તિ સાથે જોડાયેલી છે. તે ચૈતન્ય અંશના સ્પર્શ કરીને ચાલે છે. હવે શીતનો સ્પર્શ થતાં શાંતિ થાય છે. ગમે તે ઉકળાટ થતો હોય ને આપણે એસીમાં જાય, એસી ચાલુ કરીએ તો શાંતિ થઈ જાય ને, શાંતિ થઈ જાય છે. અને ઉષ્ણ વિવિધ તાપને સ્પર્શે તો તાપ જ ઉપજે છે. જ્યાં જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે આપણે એનો અનુભવ થાય. ગરમીમાં જાય તો ગરમીનો અનુભવ થાય, ઠંડીમાં જાય તો ઠંડીનો અનુભવ થાય. વળી જ્યાં સુધી નિજ સ્વરૂપ અને કર્તાના સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સદાયકાર તત્વોની સંગતિએ દાહપણું છે જ. જ્યાં સુધી કર્તાના નિજ સ્વરૂપની આપણને પ્રતિનિધિ નહીં થાય ત્યાં સુધી શરીરની અંદર આપણે શું ઉદ્વેગ હોય. આપણા શરીરને ચેન વડે પણ કર્તા માલિકના સાનિધ્યની સાથે એકાગ્ર થઈએ આપણી વૃત્તિ તો આપણે શાંત જેવું લાગે. પછી બીજી શાંતિની કોઈ જરૂર નથી. એ રીતે જે શીતોષ્ણ આકાંક્ષા જે વાત કરી એ શીતોષ્ણ આકાંક્ષા સદાકાર એ સુખ અને શાંતિની જેમ વર્તે છે. આપણે ત્યાં સુધી સદાકાર તત્વોની સંગતિ એ દહાપણું છે જ. હવે વિષયને વિશે વર્તે છે તેથી શાંતિ ઉપજે છે પણ તે શાંતિ નિજ સ્વરૂપના સુખની એ જો આ જે ક્રિયા પુરુષ અને પ્રકૃતિની જે ક્રિયા છે એને શાંતિ થાય એટલા માટે આ ક્રિયા કરે. પણ ખરેખર શાંતિ દયાળુ ના પાડે છે કે તમારે જે શાંતિ જે સુખને સ્ત્રી પુરુષની જે ક્રિયા છે સાંસારિક જે ક્રિયા કરે છે એ પોતાના સુખને માટે કરે છે. પણ ખરેખર કર્તાનું સુખ સાનિધ્યનું સુખ છે. દયાળુ એ કહે છે આપણને કે જે કામવાનથી કારણ કે આ શાંતિ કરીને તો જે વેરા વિષયની પ્રાપ્તિ થાય નહીં તે વેરા કામાગ્નિના હેતુએ અધિક તાપ ઉપજે છે. એટલા જ માટે કામ વિદ્યુત રૂપ તાપને સમાવવા સાડો સત ગુરુ સંતને સર્વાંગે પ્રેમ ભાવે મળું છું. આ વિષય વાત્સલ્યની આકાંક્ષાઓ આપણે જાગે તો તે જ ક્ષણનો અભાવ વર્તવો અને શું કરવાનું? સદગુરુ સંઘને સર્વાંગે પ્રેમ ભાવે મળવાનું. એ સદગુરુના સંઘની આપણે મેળવણી કરીએ તો સદગુરુ આપણા શરીરને વિશે શાંતિ પ્રમાણે છે. બાકી તમે વિષય આકાંક્ષાની જો વાત કરો અને એમાં સુખ રહેલું છે એ કદી પણ શાંતિ થવાનું નથી. અને દિવસે દિવસે જેમ ઘી અગ્નિમાં જેમ નાખીએ તેમ ભડકો થાય તેમ વિષય આકાંક્ષા એટલી બધી પ્રબળ દયાને મૂકેલી છે કે જેમ જેમ એનો ઉપયોગ કરો તેમ તમે એ ઘટતી નથી પણ વધતી જ જાય. એટલે આવું જ્યારે તમારે કામ વિદ્યુત રૂપ તાપને જો સમાવવો હોય તો કોઈ સારા સદગુરુ સંઘને સર્વાંગે પ્રેમ ભાવે મળવાનું છે. આમ અંગોંગ ભેટ થાય એમ મળવું. જેમ પતિવ્રતા પોતાના પતિને ભેટે એ પ્રકારે વૃત્તિ અભિમાન ગુણ ભાવના ષંડ પદને વિશે અખંડ રસ લીન થઈ જવું. શું કહે છે બાપજી આપણને? કઈ રીતે આપણને શાંતિ મળે એના એમાં કઈ જે તત્વોને સમર્પિત કરવાના છે એ બાપજી અહીંયા બતાવે છે. શું કહે છે કે અભિમાન કેવું હોવું જોઈએ? મારો જગત કરતા તો મારો ધણી છે, મારો અંતર ત્યાં છે, હું એનો અંશ છું. એવું શુદ્ધ અભિમાન આપણે
ધારણ કરવાનું છે, એટલે એ શુદ્ધ અભિમાન ધારણ કરવાનું. પછી આપણા જે ગુણ છે રજોગુણ ને તમોગુણ, એ રજોગુણ ને તમોગુણ જે બધી આકાંક્ષાઓ છે, અંતસ્કરણ છે, સંભસ્કરણ છે, વ્યવસ્થા છે, તો ભાવના છે, પછી કાળ છે, આ બધી જ 72 જે ઇન્દ્રિયોની જે સામગ્રી છે, જે તત્વો જે છે, એ ગુણ ભાવના સ આપણા અંતરની ભાવના સંત પદને વિશે, કોને વિશે? સંત પદને, એટલે પરમ ગુરુ. સંત એટલે અહીંયા કોને સમજવું? સંત એટલે પરમ ગુરુને સમજવું. સંત વિશે અખંડ રત લીન થઈને એવું એના સ્વરૂપમાં આપણે આ બધું સમર્પિત કરવાનું. શું શું? એક તો અભિમાન, એક તો ગુણ, પછી એની ભાવના, એ બધી વસ્તુ સંતને સમર્પિત કરવાનો છે. લીન થઈ જવું. આમ અનંત પ્રકારની ક્રિયા પરમ ગુરુમાં લીન કરીને સર્વ ભાવે પ્રેમ સહિત સ્પર્શવું, તે જ સર્વજ્ઞ પરમ ગુરુનું ભજન છે. આપણે સમાધિમાં જઈએ તો પરમ ગુરુના ચરણ જે હોય તેને સ્પર્શ કરીએ. તપસ્વી રઘુરામ મહારાજના ચરણ હોય એને આપણે ચરણ સ્પર્શ કરીને માથા પર લાવીએ. આપણી બધી જે સંતોની જે સમાધિઓ છે એ સમાધિમાં પણ જઈને આપણા એના ચરણને સ્પર્શ કરવાનું. કારણ કે સ્પર્શ ઇન્દ્રિય વિષય વાસ્તવમાં આપણે મોકલવાની નથી, આપણે તો સંતના ચરણમાં એને સમર્પિત કરવાની છે. એટલે એ કહે છે કે આમ અનંત પ્રકારની ક્રિયા પરમ ગુરુમાં લીન કરીને, શું કીધું છે? અનંત પ્રકારની ક્રિયા પરમ ગુરુમાં લીન કરીને સર્વ ભાવે પ્રેમ સહિત સ્પર્શવું, તે જ સર્વજ્ઞ પરમ ગુરુનું ભજન છે. પછી તેના પરમ ગુરુના સ્પર્શના પ્રતાપે પરમપદનો દિવ્ય અનુભવ બોધ જાણવામાં આવશે. અહીંયા તો આપણે જે વાત કરીએ તો બાહ્ય વાતો કરી. પરમ ગુરુના ચરણ છે, તપસ્વી બાપજીના ચરણ છે, આપણા સંત પુરુષોના જે ચરણ છે એને સ્પર્શીને આપણા ચરણ, એમના ચરણ આપણા મસ્તક ઉપર ધારણ કરવાનું છે. એ તો બાહ્ય વાતો કરી. પણ જે અંતર સ્વરૂપની જે વાત છે બાપજી આપણને એ કહે છે. એ શું કહે છે? કે તેના પરમ ગુરુના સ્પર્શના પ્રતાપે પરમપદનો દિવ્ય અનુભવ બોધ જાણવામાં આવશે. પણ એ ચરણ કયા? એ પરમ ગુરુના જે સોહંગ ચરણ છે, એ સોહંગ ચરણને આપણી વૃત્તિ દ્વારા સ્પર્શ કરવાનું છે. અંશની વૃત્તિ ઉપરામ કરીને પરમ ગુરુના સોહંગ ચરણની અંદર એને પ્રેરિત કરવાની છે, સમર્પિત કરવાની છે. અને એ રીતે આપણે કરશો તો પરમ ગુરુનું આપણને શું થશે? દિવ્ય અનુભવ થશે. અનુભવ બોધ જાણવામાં આવશે. આ બોધ લક્ષ વડે દ્રગરૂપ અંશને અનાદિ સિદ્ધ નીચ કરતા માલમ પડશે. ત્યારે જો આની શીતોત્સવ આકાંક્ષાની જો વાર્તા દાયરો કેવી જ સરસ લખી છે. અત્યાર સુધી આપણને ખબર હતી કે આવું કરવાથી પરમપદ પણ મળી શકે છે. તમ શીતોષ્ણ આકાંક્ષા એટલા શરીરના જે સ્પર્શ ઇન્દ્રિયો છે, એ સ્પર્શ ઇન્દ્રિય પરમ ગુરુના સોહંગ ચરણને આપણે સ્પર્શ કરવાનો છે. એની વૃત્તિ દ્વારા, એની અંશની વૃત્તિ દ્વારા એના ચરણને સ્પર્શ કરવાનો છે. એટલે કહે છે ત્યારે અનાદિ સિદ્ધ નીચ કરતા તમને માલમ પડશે. આ અંશની હેતુરૂપ સજાણ દ્રષ્ટિ વડે, આ અંશની હેતુરૂપ સજાણ દ્રષ્ટિ તે સ્વજાતિ ભેદ વડે કરીને કર્તાપણને વિશે પહોંચે, તે જ પ્રભુ સાથેનો સ્પર્શનો અવિનાશી યોગ જાણો. આપણી જે દ્રષ્ટિ જે છે, પરમ ગુરુની તો મહાન સજાણ જાણ જે દ્રષ્ટિ છે, અને આપણા અંશની છે સજાણ જાણ દ્રષ્ટિ. મહદ પરમ ગુરુને લાગે, આપણને અલ્પજ્ઞ. એટલે પરમ ગુરુની જે વૃત્તિ છે સજાણ જાણ, એ મહદ સજાણ જાણ છે. અને આપણી અંશની કઈ છે? ખાલી સજાણ જાણ વૃત્તિ. એ મહદ સજાણ જાણ વૃત્તિની સાથે જો એકાગ્ર થાય તો કૈવલ પર ત્યાં જ આપણે મળી જાય છે. ઘણા લખે ને
ફોટા આવે પેપરમાં, મારા પપ્પા ડેવલપ થયા છે, કૈવલધામ થયા છે, પરમ ગુરુને પ્રાર્થના કરીએ કે એ દિવ્ય આત્માને શાંતિ આપે. ત્યારે એ વાત જ ખોટી છે. મળી ગયા પછી કોઈને શાંતિ મળતી નથી. એના શુભાશુભ કર્મ પ્રમાણે તો તરત જ પેલો ઘાત પહોંચી જ ક્ષણને માટે આપણે બીજે દિવસ 24 કલાક પછી આપણે બાપજીના વિનંતી અંશને શાંતિ આપે. એ વાત જ સાહેબ ખોટી છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જ આપણે કર્તાપણને જાણી લેવાનું, અંત સ્વરૂપે થવાનું છે જ્યાં સુધી આપણો દેહ છે ત્યાં સુધી. તો જનક રાજાની વાત તો બહુ લાંબી છે, સમય થઈ ગયો છે. પણ જનક રાજા જે હતા ને એના વિદેશી કેવા હતા. વિદેશની એક પરીક્ષા લેવા આવે તો જનક રાજાના દરબારમાં બેઠા છે, એની બાજુમાં સ્ત્રી એની બેઠી છે, અને એને બીજો એક હાથ એની સ્ત્રીની પણ મૂકેલો છે, અને બીજો એક હાથ છે ને સગડી છે ને તે સગડીના દ્વારા જે નીકળે છે તેની પણ મૂકેલો છે. એ વિધેય દશા એટલા માટે કહેવાય છે કે આનો સ્ત્રીનો જે તાપ છે તે પણ એને તપાવી શકતો, અને અગ્નિનો જે તાપ છે એ પણ એને તપાવી શકતો. એની અંતરદશા એટલી બધી વિશુદ્ધ થઈ ગયેલી છે કે મને શું થઈ રહેલું છે, મારા હાથમાં શું કામ કરી રહ્યો છે મેં, એને કોઈ જાતની ખબર રહેતી. એનું એક જ ચિતવન એના પરમ ગુરુની સાથે એને ચિતવન ચોંટેલું છે. એટલે આ જે ક્રિયાઓ છે એને કંઈ સ્પર્શી શકતી નથી. એટલે આપણે સદેહે પરમપદને પ્રાપ્ત કરવો છે. મળી ગયા પછી પરમપદ પ્રાપ્ત થતું નથી, એ વાત જ બધી ખોટી છે. છઠે પિંડ વિધે બાજુ લખ્યું ને ચોપાઈ સંધ્યા આરતીમાં, છઠે પિંડ વિધે, પિંડ સહિત જ છે ત્યાં સુધી જ આપણે પરમપદને મેળવી લેવાનું છે. આજે આગળ થોડું છે એવું. હા, આ ઉપરાંત નિજ આપના આપરૂપ અંશને સ્પર્શ થવાનું કંઈ પણ બાકી રહેતું. આ પ્રમાણે જે સ્પર્શ કરીને અંશને દિવ્ય મહદ સજાણતનોને વિશે અપૂર્વ શાંતિ થાય છે. આવી શાંતિ પ્રાપ્ત થાય વિના તેમજ અહીં સુધીનો અનુભવ મેળવ્યા વિના જીવને વિયોગ દુઃખનો તાપ અખંડ રહે છે. જ્યાં સુધી આ સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે દુઃખનો તાપ જ સહન કરવો પડે છે. એટલે આ પ્રમાણે તાપના સ્વરૂપને તથા શાંતિના સ્વરૂપને જાણીને તાપને ગ્રહણ ન કરતા અતિ ઉજાગ્રતપણે શાંતિ સુખના પ્રમાણનો વિવેક ગ્રહીને સંતજને સડોકાર શાંતિ જ ભોગવતા સંતની જ અહોનિશ અહોરાત એની આલોચના કરતા રહેવાનું. આપણે સંત એ જ આપણા પરમ પિતા છે, મનુષ્યના પિતા પદ એ જ છે. એટલે સતત એના આપણા અંતસ્કરણમાં સંતના સ્વરૂપની જ આકાંક્ષા ઉઠવી જોઈએ, બીજી કોઈ આકાંક્ષા ઉઠવાની નથી. અંતમાં આજે આ ચિત્તોત્સવ આકાંક્ષાને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે છે ગ્રહણ આકાંક્ષા, તે જોઈશું. શ્રીમંત કરુણા સાગર ભગવાન આદ્ય સકલ સ્વરાજ કમલેશ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, વિશલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વદેવન કી, કૈવલ ધામ કી, ઉડગાદી શાળતાપુર કી, કાયમ સંત કી, જ્ઞાન સંપ્રદાય કી, ભાલ ગલ્લક કી, પંચમ શશમ વેદ કી, જગાસ્થાન की सद वाचन पुनोति समय का